આ 30 દિવસનું થયું હજી આને અનુમાનિત આપણે છે ને 90 દિવસ જીરું ઊભું રાખવાનું થાય એટલે 2 મહિના હજી જીરું ઊભું રહે એટલે લગભગ ઉનાળાનો 1 મહિનો તો ખેંચી લેશે આ જીરું હટીને આ ટ્રોલી લઈને આવ્યો હું અત્યારે હમણાં એટલે થોડીક વાર પહેલાં એટલે આ જો તમને રેઈ દેખાતી છે હે ને ઠેઠ આમ ક્યાંયથી જો આમ પડેલી છે આ બધી ઢોરાણી જો તમને રેઈ દેખાય છે ને રામ રામ ભાઈયું તો જો આજ મોડો ઉઠો અને આવ્યો ખેતર ને મોડું જીરાનું વાવેતર કર્યું છે તો આજ તમને જીરું બતાવું આવ મોડું એટલે અત્યારે અમુક વિસ્તારમાં જીરું ઉપાડવાનું ચાલુ થઈ ગયું પણ આ ખેતરનું જીરું છે ને હજી 30-35 દિવસનું જ થયું છે પહેલાં તમને જીરું બતાવું તો જોવો આ રહ્યું અને અત્યારની આજની તારીખ તમને કહું તો 28 જાન્યુઆરી 2026 બરાબર એટલે તમને એમ ન થાય ને પહેલાંનો વિડીયો છે એટલે આ તારીખ છે અને જીરું તમે જોવો તમને દેખાતું હશે હજી આ ટાઈપનું જીરું થયું છે પાહું જીરું છે એટલે આ 30 દિવસનું થયું હજી આને અનુમાનિત આપણે છે ને 90 દિવસ જીરું ઊભું રાખવાનું થાય એટલે 2 મહિના હજી જીરું ઊભું રહે એટલે લગભગ ઉનાળાનો 1 મહિનો તો ખેંચી લેશે આ જીરું હટીને એટલે જોવી કાચું વરી જાય છે કાં શું થાય કાંઈ નક્કી નહીં આ જીરું છે ને ખાબડ તોબડ જેવું છે હવે એટલે હાવ પાહું જીરું છે આ જો હજી 2 પાણી માંડ આપ્યા છે આ જીરાને 2 થી હાલો 2 વધુ 3 પાણી આપ્યા છે પણ અતિ પાહું જીરું છે જો હવે કેરે પાકે અને કેરે આના કોથરા ભરાય કાંઈ નક્કી નહીં લગભગ તો કાચું ન વરી જાય તો સારું પણ હવે જોવી શું થાય એટલે આટલા વિસ્તારમાં સૌથી પાહું જીરું એટલે કે મોડું વાવેતર કરેલ જીરું આર્યું છે બાકી પવન ચક્કી તમને દેખાતી છે રૂડીને રૂપાડે ઉનાળો આવતા ચાલુ થઈ જાય છે એટલે હે ને પવન આવવાની લપ નહીં રહે એટલે ગરમીની લપ નહીં રહે સમજ્યા 2 ફામ પવન આય થાય છે તો એ જીરું જોઈને હવે તમને આપણા ખેતરનું જીરું બતાવું જે આગેતરું જીરું છે આ તમે જો વાતો હવે ને લગભગ 20-25 દીમાં તો પાકી જાય છે એટલે અત્યારે તો આમ ઠીક થઈ રહ્યું છે અને આમાં થોડું હુકારાની અસર હતી તમને આગળ દેખાતું હશે જો હેલ્પા બધાય નકર આ જીરું આ ભાગ છે ને જોરદાર હતો પણ વાંધો તો નહીં આવે ખર્ચા જોગું તો આમાં નીકળી જાય છે પણ આથી હજી 20 દી પાહું હોય જીરું તો પોહાય પણ એટલું બધું તો નો યાર મેળ આવે તડકા તપે તો કાચું વરી ન જાય એટલે આ જીરું આપણું છે આ ખેતરનું અને આ જો વાઈન કે હુકારો હતો પણ વરિયારી જીરું ઠીક થઈ ગયું છે સમજ્યા એટલે વાંધો આવશે નહીં અને આલ્પા બધે જો આ ખડ ઉપાડવાનું કારણ એ છે કે હુકારો થોડોક આવી ગયો ને એટલે ઈચ્છા નથી થતી સમજ્યા જીરાને ચોખ્ખું કરવાની નકર તો એમ થાય કે હમણાં આલું દાડિયા નાખીને કે ઘર મેળાએ ગમે એમ કરીને છે ને ખડ ઉપાડી લે પણ હવે નથી ઈચ્છા થતી એટલે આવું બધું છે આ જો પીરું પડી ગયું જીરું એવી રીતે જો આ હુકારાની અસર હતી અહીંયા પણ એટલે આ ખાબકા થઈ ગયા આવા ખાડા પડી ગયા તો અત્યારે એ ખેતરથી જીરું જોઈએ ને અહીંયા પણ અહીંયા છે ને આપણે આ રેય કાઢવાની છે મગાભાઈની છે અહીંયા પણ બધાય હલર માંડે છે જો તમે નાનું પણ નાગનું બચ્ચું બસ હા ઉભારી જો લઈ લે પાછું લ્યો છે ખેંચ નીકળી જાય એટલે બસ ખેંચું કરે અત્યારે છે ને રે બે ઘાટી અને વ્યાયો વાડીએ અને એટલે આપણે રે અહીં લઈને આવીએ જો આ ભીરું છે લારું એટલે 3 વીઘાની રહી હતી એટલે અનુમાનિત 50 મણની આજુબાજુ થાય એવું છે અને એક કાંડ શું થઈ ગયું ખબર આ ટ્રોલી લઈને આવ્યો હું અત્યારે હમણાં એટલે થોડીક વાર પહેલાં એટલે આ જો તમને રે દેખાતી છે છે ને ઠેઠ આમ ક્યાંયથી જો આમ પડેલી છે આ બધી ઢોરાણી જો તમને રે દેખાય છે ને આ બધી રહી છે ને ટ્રોલીમાં ઢોરી ગઈ કારણ કે વાહેલું ઠાઠ હોય ને એ થોડું ખુલ્લું હતું જોવા તે આઈને કાંઈ મને કાંઈ ખબર ન રહી એટલે જાજી એવી રહી ઢોરી ગઈ છે પણ હવે શું કરું યાર આ બધી કરમની કઠણાઈ એવી છે ને કે વાત જ ન પૂછો એટલે લોચા મરાણા થોડા ખારા થયા મારું થઈ ગયા હતા પણ બચી ગયું હોય બીજું શું હોય
લગભગ મણ તો નહીં હોય, લગભગ 10 કિલોની આજુબાજુ રહી છે ને ઢોરાઈ ગઈ.